અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલામાં અરજદાર અમિતસિંહે તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલ ઉઠાવ્યા। આ મુદ્દે તેમણે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે। શિકાગો કન્વેન્શનના આધારે થઈ રહેલી તપાસ ખોટા નિયમો હેઠળ છે અને મોટી હવાઈ દુર્ઘટનાઓમાં કાયદા મુજબ સ્વતંત્ર તપાસ જરૂરી છે। વર્ષ 1972થી આવી ગંભીર ઘટનાઓની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ કે.આર. માર્શલ જેવા નિષ્ણાંતો દ્વારા થતી હતી, જ્યારે હાલ માત્ર 5 સભ્યોની કમિટી તપાસ કરી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક રિપોર્ટ દ્વારા પાયલટ પર દોષારોપણ કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સંબંધિત ખામીઓની પૂરતી તપાસ કરવામાં આવી નથી। तो ऐसे काफी फॉल्ट्स आई हैं जो प्रिलिमिनरी रिपोर्ट में उन्होंने बताया नहीं है। उन्होंने कुछ डेटा दिया है, कुछ डेटा नहीं दिया है। जो डेटा दिया है वो इसलिए दिया है ताकि वो पायलट की तरफ पॉइंट कर सके। बोइंग और जीई का उन्होंने कोई रिकमेंडेशन नहीं दी, जबकि आपका फ्लाइट रिकॉर्डर फेल कर गया, जो जल गया है, जो इमरजेंसी लोकेटर ट्रांसमीटर है वो नहीं चला है। तो आपने क्यों नहीं, जो बाकी जहाज जा रहे हैं, इंडिया के जितने भी जहाज है उसमें चेक